નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 પ્રકરણ 7 ત્રિકોણ ભણીશું. સ્વાધ્યાય 7.1 જેનો પ્રશ્ન નંબર 1 ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણો એનો દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ ABD અથવા BC અને BD વિશે તમે શું કહી શકો? તેનો જવાબ તમે નીચે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2 જેમાં AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA હોય તેવો ચતુષ્કોણ ABCD છે. સાબિત કરો કે પ્રશ્ન 1 ત્રિકોણ ABD બરાબર ત્રિકોણ BAC, બીજો પ્રશ્ન BD બરાબર AC અને ત્રીજો પ્રશ્ન ખૂણો ABD બરાબર ખૂણો BAC, જેનો જવાબ તમે નીચે મુજબ જોઈ શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 3 AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. સાબિત કરો કે CD એ AC ને દુભાગે છે. જેનો જવાબ નીચે પ્રમાણે છે, જે તમે ધ્યાનથી જોઈ અને લખી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 4 ભણીએ. L અને M બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમજ છેદે છે. સાબિત કરો કે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ CDA છે. તો તેનો જવાબ આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન નંબર 5 કિરણ L એ ત્રિકોણ એનો દ્વિભાજક છે અને B એ રેખા છે, પરંતુ કોઈ બિંદુ છે BP અને BQ એ Bમાંથી ખૂણો A ની બાજુઓ પરના લંબ છે. સાબિત કરો કે પ્રશ્ન 1 ત્રિકોણ ABP બરાબર ત્રિકોણ AQB, પ્રશ્ન 2 BP બરાબર BQ અથવા B એ ખૂણો A ની બાજુઓની સમાન અંતરે આવેલો છે, જેનો જવાબ આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 6 આકૃતિ AC બરાબર AE, AB બરાબર AD અને ખૂણો BAD બરાબર ખૂણો EAC. તો સાબિત કરો કે BC બરાબર DE. પક્ષ આકૃતિ AC બરાબર AE, AB બરાબર AD અને તેનો જવાબ તમે નીચે મુજબ જોઈ શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 7 AB એક રેખાખંડ છે અને B તેનું મધ્યબિંદુ છે અને જેની ખૂણો BAD બરાબર ખૂણો ABC અને ખૂણો EPA બરાબર ખૂણો DPB થાય તેના બિંદુઓ D તથા E રેખા AB ની એક બાજુએ આવેલા છે. સાબિત કરો કે I ખૂણો DAP બરાબર ખૂણો EBP, બીજો પ્રશ્ન AD બરાબર B. પ્રશ્ન નંબર 8 કાટખૂણો ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. M એ કર્ણ AB નું મધ્યબિંદુ છે. BM બરાબર CM થાય છે. તે રીતે C એ M સાથે જોડી D સુધી લંબાવો. બિંદુઓ D અને B જોડો. સાબિત કરો કે I ખૂણો AMC બરાબર ખૂણો BMD, બીજો પ્રશ્ન ખૂણો DBC કાટખૂણો છે. ત્રીજો પ્રશ્ન ત્રિકોણ BDC બરાબર ત્રિકોણ ACB, IB CB બરાબર 1/2 AB. તેનો જવાબ નીચે મુજબ આપણે જોઈ શકીએ છીએ. અમારી ચેનલમાં જે નવા વિદ્યાર્થીઓ છે તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.